ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કલરવ મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સંસ્કૃતના પેપરનું માળખું સમજવાના છીએ. બરાબર? સંસ્કૃતની પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું. બરાબર? સંસ્કૃતની પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું કે તમારું પ્રશ્નપત્ર કેવા પ્રકારનું હશે, તેમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો હશે અને કેટલા માર્ક્સનું હશે અને કેટલા ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. બરાબર? તો પહેલાં તો કુલ ગુણ એના 40 માર્ક્સ છે. બરાબર? અભ્યાસક્રમ, તો અભ્યાસક્રમનો મેસેજ તમને બધાને મોકલી દીધો છે, છતાં પણ એક વખત કહી દઉં છું. 1 થી 5 ચેપ્ટર. હવે વિચારજો, સાંભળજો, 1 થી 5 ચેપ્ટર કીધા છે તો એમાં પુનરાવર્તન પણ આવી ગયું. ઓકે? 1 થી 5 ચેપ્ટર પુનરાવર્તન સહિત. બરાબર? 1 થી 5 ચેપ્ટર પુનરાવર્તન સહિત, એટલે પુનરાવર્તન પણ પાકું કરવાનું છે. એમાં ટિપ્પણ પણ આવી ગયા. ટિપ્પણ તમને પાકી નોટમાં લખાવ્યા નથી, નહીં લખાવ્યા છે. બરાબર છે ને? લખાવ્યા છે. ઓકે, ટિપ્પણ તમને પાકી નોટમાં લખાવ્યા છે, તો એ ટિપ્પણમાંથી પણ પ્રશ્નો પૂછીશ, કેમ કે મેં તમને ટિપ્પણ પણ પાકા કરવા માટે આપ્યા હતા. બરાબર? તો પરીક્ષા નજીક આવી રહી છે, આપણે તૈયારીઓ ચાલુ કરી દેવાની છે. એટલે હું તમને આજે માળખું સમજાવી દઉં, એટલે તમને પરીક્ષામાં તૈયારી કરતાં થોડુંક વધારે સારું પડે, કેમ કે આપણે ગધેડાની જેમ મહેનત નથી કરવાની. બરાબર? આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. તો તમારા સંસ્કૃતના પેપરમાં કુલ 4 પ્રશ્નો હશે. બરાબર? 4 પ્રશ્નોમાં અ અને બ, એ અને બી એમ હશે. એમ કે પ્રશ્ન નંબર 1 અ, તો પ્રશ્ન નંબર 1 અ છે એ તમારે સવાલ જવાબનો હશે. સંસ્કૃતમાં જવાબ આપો. બરાબર? તમારે સવાલ સંસ્કૃતમાં પૂછ્યા હશે અને તમારે એને સંસ્કૃતમાં જવાબ આપવાનો છે. બરાબર છે? આ તમારો પ્રશ્ન નંબર 1 અ થઈ ગયો. સંસ્કૃતમાં સવાલ પૂછ્યા છે, એમાં તમારે સંસ્કૃતમાં જવાબ આપવાનો છે 5 માર્ક્સનો. બરાબર? હવે એનો બ આવશે. પ્રશ્ન 1 નો બ, એમાં હશે જોડકું. નીચેના યોગ્ય જોડકા જોડો. બરાબર? 5 માર્ક્સ. પછી આવશે પ્રશ્ન નંબર 2 નો અ. બરાબર? એમાં પાછા સવાલ જવાબ, પણ જવાબ કેમાં લખવાના? ગુજરાતીમાં. ગુજરાતીમાં જવાબ. બરાબર? ગુજરાતીમાં જવાબ. એના જવાબ શેમાં તમારે લખવાના થશે? ગુજરાતીમાં. એના કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. એટલે 5 સવાલ હશે, એ 5 સંસ્કૃતમાં સવાલ પૂછ્યો હોય તો પણ ગુજરાતીમાં જવાબ આપવાનો, અને ગુજરાતીમાં સવાલ પૂછ્યો હોય તો પણ ગુજરાતીમાં જવાબ આપવાનો છે. બરાબર છે? પછી છે પ્રશ્ન નંબર 2 નો બ. બરાબર? એમાં તમને વર્ગીકરણ પૂછશે કે આટલી વસ્તુ છે તો એનું આટલા વિભાગોમાં વર્ગીકરણ કરો, કે જે તે વિભાગોમાં વર્ગીકરણ કરો એ તમને પ્રશ્નમાં આપી દીધું છે કે કેવા પ્રકારનું વર્ગીકરણ કરવાનું છે અને કયા વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે. ઓકે? પછી છે પ્રશ્ન નંબર 3 નો અ. પ્રશ્ન નંબર 3 ના અમાં છે વાક્યોનું, સંસ્કૃત વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર. બરાબર? આ વર્ગીકરણ પણ 5 માર્ક્સનું છે, આ ભાષાંતર પણ 5 માર્ક્સનું છે. સંસ્કૃત વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, અને બ છે ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર. સંસ્કૃતમાં ભાષાંતર એ પણ 5 માર્ક્સનું. બરાબર? એટલે સંસ્કૃત વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર, ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર. આ પ્રશ્ન 3 અમાં અને બમાં આવશે. બરાબર? કોઈ પણ પાઠમાંથી વાક્ય પૂછાશે અને ભાષાંતર તમને નોટબુકમાં બધું લખાવેલું છે, બધું વ્યવસ્થિત વાંચજો.
પ્રશ્ન નંબર 4 એનો અ. હવે પ્રશ્ન નંબર 4 એ આખો ટિપ્પણ બેઝ છે, આખું ટિપ્પણમાંથી જ પૂછાશે. એટલે કે તમારે જે સંસ્કૃત શબ્દો છે, સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ લખવાનો છે અને બમાં ગુજરાતી શબ્દોનો સંસ્કૃત અર્થ લખવાનો છે. બંને 5-5 માર્ક્સના. બરાબર. સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ એટલે કે ટિપ્પણ. બરાબર. ટિપ્પણ આપણે બધા કરાવ્યા છે અને ગુજરાતી શબ્દોનો સંસ્કૃત અર્થ એ પણ ટિપ્પણમાંથી, કે ટિપ્પણમાંથી કોઈ ગુજરાતી શબ્દ પૂછું એનો સંસ્કૃતમાં શું અર્થ થાય એ તમારે લખવાના છે. એ 5-5 પૂછ્યા છે. એટલે જુઓ થઈ ગયા 5 ને 10, 15, 20, પછી આ 25, 30, 35 અને 40 માર્ક્સ. થઈ ગયું 40 માર્ક્સ. પ્રશ્ન નંબર 1 સંસ્કૃતમાં જવાબ આપો. એટલે કે સંસ્કૃતમાં તમને પ્રશ્ન પૂછ્યો છે ને તમારે સંસ્કૃતમાં જ આન્સર આપવાનો છે. પ્રશ્ન નંબર 1નું બ યોગ્ય જોડકા જોડો, એના 5 માર્ક્સ છે. પ્રશ્ન નંબર 2નો અ નીચે આપેલ સવાલોના, નીચે આપેલ પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો, એટલે એના 5 માર્ક્સ. બરાબર. પછી પ્રશ્ન નંબર 2નો બ અહીં કેટલાક નામ આપ્યા છે, આ નામોના આ 3 ભાગોમાં વર્ગીકરણ કરો, એવો પ્રશ્ન પૂછ્યો છે 5 માર્ક્સનો. પ્રશ્ન 3 અ નીચે આપેલ વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો, 5 માર્ક્સ. ઓકે. પછી પ્રશ્ન નંબર 2 નીચે આપેલ વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો, અથવા તો એવું લખ્યું સંસ્કૃતમાં અનુવાદ કરો, તો પણ સેમ જ વસ્તુ. બરાબર. એના પણ 5 માર્ક્સ. પછી પ્રશ્ન નંબર 4 નીચે આપેલ શબ્દોનો ગુજરાતી અર્થ લખો, 5 માર્ક્સ. નીચે આપેલ શબ્દોનો સંસ્કૃત અર્થ લખો. બરાબર. એના પણ 5 માર્ક્સ. એટલે આ તમારું આખું માળખું થઈ ગયું, વ્યવસ્થિત સમજાઈ ગયું માળખું. સંસ્કૃતની પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું, કુલ ગુણ 40, અભ્યાસક્રમ 1 થી 5 ટિપ્પણ સહિત અને પુનરાવર્તન સહિત 4 પ્રશ્નો. 4 પ્રશ્નોમાં અ અને બ આવશે. બરાબર. 5-5 માર્ક્સના બધા જ પ્રશ્નો છે. એટલે ટોટલ એક પ્રશ્ન થયો 10 માર્ક્સનો અને ટોટલ થયા 40 માર્ક્સના. બરાબર. એટલે આ પ્રકારની તમારી પરીક્ષા લેવામાં આવશે. હવે ધ્યાનથી સાંભળજો. આમાંથી તમને હું કેટલાક પ્રશ્નો એવા ઇમ્પોર્ટન્ટ છે જે હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું, એ વ્યવસ્થિત વાંચજો, લખજો અને અભ્યાસ કરજો. એ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. પૂછાશે જ એની ગેરંટી નથી આપતો, પણ એ પ્રકારનું તમને બરાબર પરીક્ષામાં પૂછાશે. એટલે જો તમે વ્યવસ્થિત વાંચશો કરશો તો તમને પરીક્ષામાં મદદરૂપ બનશે. બરાબર છે. ધન્યવાદ મિત્રો. જે પણ મેં હોમવર્ક આપ્યું છે તમામ તમારે ઘરકામની નોટમાં લખીને વ્યવસ્થિત રીતે પાકું કરવાનું છે. ઓકે. ધન્યવાદ.